બારડોલી વકીલ મંડળ દ્વારા આયોજિત બારડોલી વકીલ પ્રીમિયર લીગ સિઝન 1 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ મહાવીર જયંતિના પાવન દિવસે બમરોલી સ્થિત નીરુબા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન બારડોલીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ M.K. શાહ અને J.L. પરમાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના વરદહસ્તે સવારે 9 કલાકે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વકીલોના તણાવપૂર્ણ વ્યવસાયિક જીવનમાં ઉત્સાહ અને તાજગી લાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. બારડોલી વકીલ મિત્ર મંડળ દ્વારા આ પ્રીમિયર લીગમાં કુલ 4 ટીમો મનીષ બ્લાસ્ટર્સ, નાઇટ રાઇડર્સ, બારડોલી કોર્ટ ક્રિકેટ 11 અને પાર્ટ સુપર કિંગ્સ વચ્ચે રમતો યોજાઈ હતી. આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ માટે ટોસ કરવામાં આવ્યો, જેમાં નાઇટ રાઇડર્સ ટોસ જીતી ફિલ્ડિંગ લીધી અને બારડોલી કોર્ટ ક્રિકેટ 11 ટીમને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. ત્યારબાદ ઉત્સાહભેર મેચનો પ્રારંભ થયો. આયોજકો દ્વારા તમામ ટીમોને શુભેચ્છા પાઠવવામાં આવી અને ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હું નીતિન કુમાર રઘુનાથ પાટીલ બારડોલી વકીલ મંડળના પ્રમુખ તરીકે આજનું જે આ મેચનું આયોજન કરવામાં આવેલ છે, રોજબરોજના કામ અને સ્ટ્રેસ બધી જિંદગી જે ખરી તેનું એક તણાવભર્યું વાતાવરણમાંથી દૂર રહેવા માટે આ એક મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 4 ટીમો છે. 3 ટીમો બારડોલી વકીલ મંડળની, એક ટીમ કોર્ટના જજીસ અને સ્ટાફની છે, અને એક ફ્રેન્ડલી મેચ લેડીઝો વચ્ચે છે, એટલે જે લેડી જજ વકીલ મિત્રો છે તેમની વચ્ચે એક ટીમ મેચનું આયોજન કરવામાં આવે છે. અને આજના જે મેચના મુખ્ય મહેમાન તરીકે M.K. શાહ સાહેબ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ જે છે તેમને રાખવામાં આવેલા છે, અને J.L. પરમાર સાહેબ છે, એડિશનલ સિવિલ જજ સાહેબ. આ મેચનું આયોજન એવું છે કે ભાઈ બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ રહે અને હળવાશમાં બધા રહે, અને જે રોજબરોજનું જે તણાવ એટલે તકરારો ઉપસ્થિત થાય તેમાંથી બહાર નીકળવા માટે આ એક આયોજન કરવામાં આવે છે. અને આ પહેલી સિઝન છે જે લાગે છે કે સક્સેસફુલ અને સફળતાપૂર્વક આવી જાય તેવું અમે આયોજન કર્યું છે, અને આ સફળતા રહે તો ભવિષ્યમાં પાછું બીજા લીગનું પણ આયોજન કરીશું.